रामदेव जी महाराज की आरती में चढ़ाओ 501 रुपये चढ़ता भाव राखजो भाई। प्रथम आरती हमना ज आरती उतरशे बोलजो भाई मननी मन में रही जशे। बोलता होजो भाई बोलता होजो। रामदेव जी महाराज नी संकोच कर्या वगैर बोलता होजो भाई। ₹1111 नानजी वेलजी चावड़ा धन्यवाद। जयरामा भी 1111 रुपया जल्दी बोलता होजो कारण के समय अपनी पास टूकू छे अने काम વધારે છે ભાઈ અને મન મૂકીને વરસતા રહેજો કારણ કે અહીંયા જે કાંઈ પણ આવક થશે એ બધું રામાપીરના મંદિરના કાર્યમાં વપરાશે અને અમને ફૂલ લઈને ફૂલની પાકડી રૂપે અમને જે કાંઈ પણ અહીંયાથી મળશે એ અમે ભોજાય ગામની ગાયોને ચારા માટે વાપરી રહ્યા છીએ। તો જ્યાં પણ તમને મજા આવે ત્યાં ગોર કરજો અને સામે ટેબલ છે ત્યાં લખાવતા રહેજો કારણ કે મરું ભલે પણ માંગુ નહીં अपने तन के काज मरू भले पण मांगू नहीं अपने तन के काज पर परमार्थ ने कारणे मने मांगता न आवे लाज। रामदेव जी की आरती में चढ़ाओ 2100 रुपया रमेश भाई धन्यवाद। 2100 रुपया चढ़ता भाव राखजो भाई। रामदेव जी की आरती नो चढ़ाओ 2100 रुपया प्रथम आरती धन्यवाद। शू पूछो छो मुझने के हूँ शू करूँ छू मने ज्या गमे त्या हरू छू भरूं छू। शू पूछो छो मुझने के हूँ शू करूँ छू मने ज्या गमे त्या हरू छू भरूं छू मने ज्या 2100 रुपया चढ़ता भाव राखजो भाई मननी मन में रही जशे। 2100 रुपया एक बार जाए छे भाई। रामदेव जी ने आरती नो चढ़ाओ 2100 रुपया। 2525 रुपया नानजी भाई वेलजी धन्यवाद। 2525 रुपया चढ़ता भाव राखजो भाई। जल्दी बोलता हो जो समय थोड़ो छे बोला अपनी पासे समय थोड़ो छे। 3000 रुपया रामदेव जी महाराज की आरती में चढ़ाओ 3000 रुपया। रामदेव जी महाराज की आरती में चढ़ाओ 3000 रुपया प्रथम आरती। पछी आपणे बे चढ़ावा नाखशुं। एक चढ़ावो आरती नो बीजो चढ़ावो रामदेव ना पारणिया नो समय वीतता। ₹3000 जाए छे भाई। 3000 रुपया एक बार रामदेव जी महाराज की आरती ने चढ़ाओ। 3000 रुपया एक बार जाए छे भाई। जल्दी करजो भाई પછી સવારે એમ ન કહેતા કે તમે તાકડ કરી। ये झालर वागेने वालो हरी रस गाय हरी रस गाय कान गोपी नो छेड़ लो गिराय। मेलो मेलो कान जी अम्मा राजी हूँ तारी मेलड़ी ने तू मारवी। झालर
તો હરી રસ ગાય, હરી રસ ગાય, કાન ગોપીનો છેડતો કેરાય. 3000 રૂપિયા એકવાર રામદેવજી મહારાજની આરતીનો ચડાવો. 3000 રૂપિયા એકવાર. જાય છે ભાઈ, થાય છે આદેશ. 3000 રૂપિયા એકવાર. જાય છે ભાઈ. દિનેશભાઈ નો છે ને? દિનેશભાઈ નું છે. ધન્યવાદ. દિનેશભાઈ નો ચડાવો છે ભાઈ. તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. ₹3000 એકવાર. રામદેવજી મહારાજની આરતીનો ચડાવો. 3000 રૂપિયા બે વાર. જાય છે ભાઈ, થાય છે આદેશ. જે કઈ આવક થશે ભગવાન શ્રી રામદેવજીના સાનિધ્યમાં વપરાવવામાં આવશે. રામદેવજી મહારાજની આરતીનો ચડાવો 3000 રૂપિયા અઢી વાર. જાય છે ભાઈ, થાય છે આદેશ. 3000 રૂપિયા પોણા 3 વાર. હજી મોકો છે. ભગવાન શ્રી રામદેવજીની આરતીનો ચડાવો પોણા 3 વાર. જય શ્રી ભાઈ, થાય છે આદેશ. રામદેવજી મહારાજની આરતીનો ચડાવો 3 વાર. બોલ શ્રી રામદેવજી મહારાજ કી જય. આવી જાઓ ભાઈ ચૂર ચારવા. કોણ છે જે ચડાવો લીધો છે ને ભાઈ? આવી જાઓ, હાથ ઉતારો, આવી જાઓ. હાલો હાલો હાલો. બીજા બે ચડાવા છે રામદેવજીની આરતીનો અને પારણ્યાનો. એમાં આપણે સમય લેશું. ધન્યવાદ. જય રામાપીર. બેન જાવાડા ભાઈ આવી જાઓ જલ્દી. બેન જાવાડા. और रामजीભાઈ ચાવડા અહીંયા આવી જાઓ. હાલો, આપણી પાસે હમણાં સમય છે તો ભગવાન શ્રી રામદેવજીની બીજી આરતીનો ચડાવો અને ભગવાન શ્રી રામદેવજીના પારણ્યાનો ચડાવો અમે બોલીએ છીએ. તો તમે બોલતા આવજો જલ્દીથી, વાંધો નથી કોઈ, ભલે સમય લાગે. પણ અહીંયા ભગવાન શ્રી રામદેવજીના જીવન ચરિત્ર આખ્યાન નિમિત્તે ભગવાન શ્રી રામદેવજીના મંદિરમાં આવક જમા થાય એ અમારી ઈચ્છા છે. ધન્યવાદ. જય રામાપીર. તો ભગવાન શ્રી રામદેવજીના પારણ્યાનો ચડાવો અને પારણ્યું સમય લાગશે. ભલા પારણ્યું ક્યારે આવશે ખબર છે? 2:30 વાગ્યાની આજુબાજુ. અને ત્યારે બીજી આરતી ઉતરશે. પહેલી આરતી હમણાં જ ઉતરશે, બીજી આરતી ત્યારે ઉતરશે. તો પ્રથમ પારણ્યાનો ચડાવો, ભગવાન શ્રી રામદેવજીના પારણ્યાનો ચડાવો શરૂ થાય છે ભાઈ. અને જે પારણ્યું લેશે એનો નાનો બાળક ભગવાન શ્રી રામદેવજીના સ્વરૂપે પારણામાં પડશે. ધન્યવાદ. જય માતાજી. રામદેવજીના પારણ્યાનો ચડાવો 1001 રૂપિયો. રામદેવજીના પારણ્યાનો ચડાવો 1001 રૂપિયો. 5100 રૂપિયા. ધન્યવાદ. રામદેવજીના પારણ્યાનો ચડાવો 5100 રૂપિયા. રમે રમે છે રામદેવ પીર ગેંદી દડુલીએ. રમે રમે છે રામદેવ પીર ગેંદી દડુલીએ.
રામદેવજી ને પારણીઓ નો ચડાવો 5100 રૂપિયા ચડતા ભાવ રાખજો ભાઈ રામજીભાઈ ચાવડા ધન્યવાદ 5100 રૂપિયા એકવાર ચડતા ભાવ રાખજો 5100 રૂપિયા એકવાર બોલી નાખ્યું ભાઈ એકવાર ચડતા ભાવ રાખજો ભાઈ ભગવાન શ્રી રામદેવજી ના પારણીઓ નો ચડાવો સગુણા બેન નો સુણીને પુકાર સગુણા બેન નો સુણીને પુકાર લીલુડે ગોળે પીર થયા સુવાર થયા સુવાર એ ગોળ પીર થયા સુવાર થયા સુવાર ભાલો પીરે હાથ માલી દો આલા પીરજી બગડાની મોજાર લીલુડા ઘોડે પીર થયા સવાર થયા સવાર 5100 રૂપિયા ભગવાન શ્રી રામદેવજી ના પારણિયા નો ચડાવો 5100 રૂપિયા એકવાર થઈ ગયું છે ભાઈ જલ્દી બોલતા આવજો કારણ કે આપણને ભગવાન શ્રી રામદેવજીનું જીવન ચરિત્ર આખ્યાન સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે એટલે જલ્દી બોલજો તો આપણી પાસે ટાઈમ સમય બચશે ધન્યવાદ 5100 રૂપિયા રામદેવજીના પારણીયાનો ચઢાવો 5100 રૂપિયા ધન્યવાદ રામજીભાઈ 5100 રૂપિયા રામદેવજીના પારણીયાનો ચઢાવો 5100 રૂપિયા એ જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંગજો એ સમજો સજન ને સાણા રે જરા સરવાળો માંગજો હેલો ભાઈ હેલો મોટો રોડ સાવી તમે બંગલા બનાવ્યા મોટો રોડ સાવી તમે બંગલા બનાવ્યા ખૂબ કીધા એક ઠાના રે જરા સરવાળો માંડલો ભગવાન શ્રી રામદેવજીના પારણીયાનો ચઢાવો 6000 રૂપિયા ધન્યવાદ 6000 રૂપિયા ભગવાન શ્રી રામદેવજીના પારણીયાનો ચઢાવો 6000 રૂપિયા દીપકભાઈ રામજી ધન્યવાદ ધન્યવાદ જય હો રામજીભાઈ 6000 રૂપિયા ભગવાન શ્રી રામદેવજીના પારણીયાનો ચઢાવો 6000 રૂપિયા 6051 રૂપિયા મોહન ચાવડા
₹6051 धन्यवाद चढ़ाओ तो नाको पड़ेगा। कैसे आऊं मैं कन्हैया ₹7051 रामदेव जी ना पाणी नो चढ़ाओ ₹7051 धन्यवाद। ₹11,000 धन्यवाद। बोले श्री रामदेव जी महाराज की जय। रामदेव जी ना पाणी नो चढ़ाओ ₹11,000 ₹15,000 रामजी भाई चावड़ा धन्यवाद ₹15,000 भाई भाई हुक्का गाड़ी लगो। अरे रमेश भाई भगवान श्री रामदेव जी ना पाणी नो चढ़ाओ ₹15,000। कैसे आऊं मैं कन्हैया तेरी गोकुल नगरी बड़ी दूर नगरी रे काना दूर नगरी। कैसे आऊं मैं कन्हैया कैसे आऊं मैं कन्हैया तेरी गोकुल नगरी बड़ी दूर नगरी बड़ी दूर नगरी बड़ी दूर। रामदेव जी ना पाणी नो चढ़ाओ ₹15,000 ₹15,000 एक बार। झोली मेरी भर दे झोली मेरी भर दे तू रामदेव बाबा झोली मेरी भर दे मेरी भर दे और जावा झोली मेरी भर दे और जावाला। हाँ भाई हाँ झोली मेरी भर दे झोली मेरी भर दे और जावाले बेड़ा पार कर दे समझ बेड़ा पार कर दे तू रणु जावारा। झोली मेरी भर दे झोली मेरी भर दे झोली मेरी भर दे। ₹15,000 एक बार। भगवान श्री रामदेव जी ना पाणी नो चढ़ाओ ₹15,000 एक बार। જાય છે ભાઈ। ₹15,000 एक बार જાય છે ભાઈ થાય છે આદેશ રામજી ભાઈ। એ ચડકા ભાવ રાખજો ભાઈ પારણિયામાં નાનો બાળક જ્યારે ઝૂલશે ને ભગવાન શ્રી રામદેવ जी ના પાણિયા નું ચડાવો ₹15,000 બોલો ભાઈ। 15,051 धन्यवाद जय रामाबीर। ₹16,051 रामदेव जी ना पाणी नो चढ़ाओ ₹16,051 रामजी भाई चावड़ा धन्यवाद। भूलो भले बीजू बधू माँ बाप ने भूलसो नहीं अगणित छे उपकार एना ए हवी सरसो नहीं लाखों कमाता हो भले माँ बाप जेथी नाथ रहा माँ बाप जेथी नाथ रहा ए लाख नहीं पण राख छे ए मानूं भूलसो नहीं भूलो भले बीजू बधू माँ बाप ने भूलसो नहीं माँ बाप ने भूल
16,051 રૂપિયા ભગવાન શ્રી રામદેવજીના પારણિયાનો ચડાવો 16,000 રૂપિયા 16,051 રૂપિયા એકવાર જાય છે ભાઈ થાય છે આદેશ 16,051 રૂપિયા બે વાર જાય છે ભાઈ થાય છે આદેશ છે કોઈ દાતાર 16,051 રૂપિયા બે વાર ભગવાન શ્રી રામદેવજીના પારણિયાનો ચડાવો 16,051 રૂપિયા અઢી વાર કારણ કે સમયની પાબંદી છે ભાઈ બોલવું હોય તો જલ્દી બોલો હલો હલો 16,051 રૂપિયા અઢી વાર અરે અરે હલો હા ભગવાન શ્રી રામદેવજીના પારણિયાનો ચડાવો 21,000 રૂપિયા બોલ શ્રી રામદેવજી મહારાજ કી જય 22,000 રૂપિયા ધન્યવાદ રામદેવજીના પારણિયાનો ચડાવો 22,000 રૂપિયા અરે મોજ હરે હે આવી જાતર રામા પીરજી જાય લો હે આવી જાતર રામા પીરજી જાય લો મનસુખભાઈ ધનજી 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 મનસુખ ધનજી ગાંગજી 22,000 રૂપિયા 25,000 રૂપિયા બોલ શ્રી રામદેવજી મહારાજ કી જય 25,000 રૂપિયા રામદેવજી મહારાજના પારણિયાનું ચડાવો 25,000 રૂપિયા નથી બીક કોઈની મને આ જગતમાં હા ભાઈ હા રૂપિયા મનસુખભાઈ ધનજી ધન્યવાદ ભગવાન શ્રી રામદેવજીના પારણિયાનો ચડાવો 26,000 રૂપિયા પપ્પા રામદેવજી જાતર હે મનસુખભાઈ ધનજી રામાપીરની જાતર છે ભાઈ ત્યારે ये लूडवायलो रामा पीर ते हलो
26,000 रुपया मनसुख धनजी ने भाई एक बार भगवान श्री रामदेव जी ना पालने चढ़ाओ 26,000 बे वार जाए छे भाई थाय छे आदेश 26,000 रुपया अढ़ी वार छे कोई भाई सुनो 26,000 रुपया 3 वार बोल श्री रामदेव जी महाराज की जय मनसुख भाई धनजी अढ़ी वागे तमारा नाना बाबा ने पाने में आपणे पोटाड़शुं भगवान श्री रामदेव जी ना स्वरूपे धन्यवाद जय रामापीर हालो हवे माता भगवान श्री रामदेव जी ની આરતી નો ચડાવો 1001 રૂપિયો ત્યારની આરતી બરાબર એક આરતી પડી ગઈ ત્યારની આરતી 1001 રૂપિયો પહેલા પાણી આવશે પછી ભગવાન શ્રી ની આરતી ઉતરશે ભગવાન શ્રી રામદેવ जी ની આરતી ની ચડાવો 1001 રૂપિયો ભાઈ મનની મનમાં રહી જશે કાલે તમને કોઈ કહેવાનું નથી આજે જે ભાગ્યશાળી હશે એને આ લાભ મળશે રામદેવજી મહારાજના પારણિયાનો અને રામદેવજી મહારાજની આરતીનો ચઢાવો કાલ કોણે લીઠી છે ભાઈ હાલો હાલો કોણે जी पावर गढ़ पर माड़ी तारा बेसना पावर गढ़ पर माड़ी तारा बेसना चपाने रो कमरे महाकाली माता आओ रूड़ो रे लागे देवी तारो डूंगरो ए मारी रूड़ो रे लागे देवी तारो डूंगरो 1001 રૂપિયો ભગવાન શ્રી રામદેવજી ની આરતી નો ચડાવો હલો બોલતા આજો ભાઈ ક્યાં ગયા રમેશભાઈ દિનેશભાઈ રમેશભાઈ ભાઈ ભાઈ 1001 રૂપિયો રામદેવજી ના જન્મ પછીની આરતી 1001 રૂપિયો બોલો કઈ ભાઈ ભગવાન શ્રી રામદેવજી ની આરતી ને ચડાવો 1001 રૂપિયો એક વાર જાય છે ભાઈ भगवान श्री रामदेव जी ने आरती नो चढ़ावो 1001 રૂપિયો छोटे छोटे शिव जी छोटे छोटे राम ये छोटो सो मेरो मधुर गोपाल छोटे छोटे शिव जी छोटे छोटे राम छोटो सो मेरो मधुर गोपाल हेलो हेलो भगवान श्री रामदेव जी ने आरती में चढ़ाओ 11,000 रुपया 1100 धन्यवाद बोलता हूँ भाई उभा थईने बोलो ने यार उभा थईने बोलो 1100 रुपया भगवान श्री रामदेव जी ने आरती में चढ़ाओ 1100 रुपया सामे आंगळीओथी कीधुं ने એટલે ભૂલ ચૂક થઈ છે ક્ષમા કરજો 1100 રૂપિયા છે ભાઈ 11,000 નથી કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે
કાલ કોણે દીઠી છે ભાઈ આજે જે હોય તે બોલી નાખજો 1100 રૂપિયા ભગવાન શ્રી રામદેવજીને ચડાવો 1100 રૂપિયા 1100 રૂપિયા એકવાર હા ધન્યવાદ 1100 રૂપિયા બે વાર ભગવાન શ્રી રામદેવજીની આરતીનો ચડાવો જાય છે ભાઈ 1100 રૂપિયા બે વાર હા મારો અર્ધ હા એ મથુરામાં ખેલ ખેલી આયા હો કાન ત્યાં રમી આયા રમેશભાઈ તમે છો ને 1100 માં તમે છો ને 1100 રૂપિયા રમેશભાઈ એ મથુરામાં ખેલ ખેલી આયા હો કાન રમી આયા મથુરામાં એના પગે નસડી વાલા ત્યાં હેરી આયા કોના તોરી લાયા ઓ કાન ક્યાં રમી આયા મથુરામાં ખેલ ખેલી આયા ઓ કાન ક્યાં રમી 1100 રૂપિયા એક વાર રમેશભાઈ 1100 રૂપિયા બે વાર જાય છે ભાઈ થાય છે આદેશ 1100 રૂપિયા અઢી વાર ભગવાન શ્રી રામદેવજીની બીજી આરતી પાણિયા પાછળની 1100 રૂપિયા પોણા 3 વાર જાય છે ભાઈ થાય છે આદેશ 1100 રૂપિયા 3 વાર બોલ શ્રી રામદેવજી મહારાજ કી જય ધન્યવાદ આરતી રામાભાઈની આરતી હા દેવી हेलो જે ભાઈએ પ્રથમ આરતી લીધી ને પ્રથમ હમણાંની તો આરતી ઉતાર આવી જાઓ હમણાં ઉતારવી છે ને આરતી આવી જાઓ આરતી ઉતારવા જલ્દીથી આવજો રામદેવી ના આરતી ને ચડાવવા લીધા જલ્દી આવી જાજો સ્ટેજ ઉપર गणेश में करा विराजे पीर दिया ए निजामी विराजे ए देवड़ मांगड़ी राम दी विराजे विराजे हाजरा हरी ओम जय जय पीर रामा प्रभु जय जय पीर रामा अधमयो धारण देवा अधमयो धारण देवा इंद्रा पीर रामा ओम जय जय पीर रामा
રામા પ્રભુ જય જય વીર રામા અદમયો નારાયણ દેવા અદમયો નારાયણ દેવા વિંધવા વીર રામા પ્રભુ જય જય વીર રામા પ્રભુ જય જય વીર રામા ચડઈ ધૂપ ગુગળ નાગી નાટી પિતા ये दुख विनाशक देवा दुख विनाशक देवा भुवन दाता ओम जय जय पीर रामा जय जय पीर रामा प्रभु जय जय पीर रामा अदमयो नारायण देवा अदमयो नारायण देवा विंधवा वीर रामा प्रभु जय जय वीर रामा प्रभु जय जय वीर रामा मटे कोड नारो गंगा पाटणता ये बाबा पाटणता वाजिया पुत्र पामे वाजिया पुत्र पामे तम भक्ति करता ओम जय जय वीर रामा जय जय वीर रामा प्रभु जय जय वीर रामा अदमयो नारायण देवा अदमयो नारायण देवा विंधवा वीर रामा प्रभु जय जय वीर रामा प्रभु जय जय वीर रामा नाथ निजारी कई भगतय तारा भार भूमि नो उतार्या भार भूमि नो पापी ने सारा जय जय वीर रामा ओम जय जय वीर रामा रामा पीर नी आरती जे कोई गाते ये केशव कहते जनने सुख संपत्ति आसे अरे कैलाश जासे वीर रामा दुख हरसे ओम जय वीर रामा ओम जय 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 वीर रामा ओम जय जय वीर रामा प्रभु जय जय वीर रामा हे अदमयो नारायण देवा अदमयो नारायण देवा विंधवा वीर रामा ओम जय जय वीर रामा ओम जय जय वीर रामा ओम जय जय वीर रामा होली रामा पीर की कर्पूर गौरम गरुडावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविन्दे भवं भवामि स्वीतं नमामि। आई श्री ચંદુમા આપની વચ્ચે પધાર્યા છે તો આઈ શ્રી ચંદુમાના ચરણોમાં કોટી કોટી વંદન। જય ભવાની જય અંબે માં જય અંબે જય અંબે ચંદુમા।
જય અંબે માં, જય અંબે, જય અંબે માં. એ ડાયરા ને રામ 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 રામ. ભલા માણા રામ રામ તો બોલો. કદાચ રામ રામ બોલવામાં પાપ લાગે તો અમને લઈ દેજો, અમે લઈ જાશું. પણ રામ રામ બોલો, બોલો રામ 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 રામ. ભાઈ ભાઈ હા. એ કાકા, હા ભત્રીજા, એ આપણા ખેતરે આટો દઈ આવે કે નહીં દઈ આવ્યા? આટો તો નહીં આવ્યા. એ તો આપણા પાથારા ભૂતળીના વળ્યા હતા, એનો શું થયો હવે? એ આપણા પાથારા પડ્યા હતા ને એની તો પાથારી ફેરી ગઈ. શું વાત કરો છો? હા, તો હવે શું કરશું? હવે તો આપણે કાઈ ન થાય બીજું. અરે કાકા, આ ભગવાન જે કરે એ સાચું. અને આવો જો કુદરતનો માર સહન કરી શકતો હોય ને તો એક આ ખેડૂત જ છે. બાકી કોઈની તાકાત નથી કે આવો માર સહન કરી શકે. કુદરતની આફત આવી છે. પણ કાંઈ વાંધો નહીં કાકા, હવે આપણે શિયાળુ પાકમાં લડી લઈએ, ચાલો ને. અને હજી આ વીજળી જો ઈશાનમાં વીજળી થાય છે એનો કાંઈ ભરોસો નથી હો. ચાલો વાવડાની તૈયારી કરીએ. હે ઈશાનમાં વીજળી થાય ને ખેડૂત ભાઈ, ઈશાનમાં વીજળી થાય રે લોલ. ધીણો ધીણો વરસાદ થાય રે ખેડૂત ભાઈ, ધીણો ધીણો વરસાદ થાય રે લોલ. હા ભત્રીજા, શું થયું? એ ઉભા રહ્યો. કેમ શું થયું? આ સામે જુઓ, કઈક દેખાય છે. તો અજમલ રાજાની સવારી આવે છે કે શું? અરે કાકા, એ આપણા અજમલ રાજા પેટના વાંજિયા છે. અને વાંજિયાનું જો મોઢું સવારના પોરમાં જોવાઈ જાય ને તો અપસુકન થાય. એક તો આપણા પથારી ફેરવી નાખી, હવે આપણો શિયાળો પાક પણ ફેલ જશે જો વાંજિયાનું મોઢું જોશું ને તો. માટે ચાલો આપણે પાછા વળી જઈએ. તો ચાલો અહીંથી પાછા વળીએ. ચાલશું હાલો. એ પાદર થી પાછા વળિયા રે ખેડૂત ભાઈ, પાદર થી પાછા વળિયા રે ડોલ. સામે તે મળ્યા અજમલ રાજા, રાજા તે વાંચ્યા કેવાય રે ડોલ. હલો હલો. અરે પ્રધાનજી, મહારાજ, આ પેલા ખેડૂત ભાઈઓ આવતા હતા તો શું આપણી ઘોડેશ્વરી જોઈ પાછા વળ્યા છે કે શું? જાઓ જરા તપાસ કરો. ભલે મહારાજ, હું હમણાં જાઉં. અરે ખેડૂત મિત્રો, આપણે મહારાજાની ઘોડી સવારી જોઈ, શા માટે તમે પાછા વળ્યા છો? નહીં પ્રધાનજી, અમે મહારાજની ઘોડે સવારી જોઈ અને પાછા નથી વળ્યા. અમે તો વાવણાની અમુક વસ્તુ ઘેર ભૂલી આવ્યા છીએ, એ માટે અમે પાછા વળ્યા છીએ પ્રધાનજી. હા તો ખેડૂત ભાઈઓ, એ તમારી કઈ વસ્તુ તમે ઘરે ભૂલી આવ્યા એ તમને કહો. સાંભળો પ્રધાનજી,
હે હું એણીને દાંડવા ઘેર ભૂલ્યા રે પ્રધાનજી, હું એણીને દાંડવા ઘેર ભૂલ્યા રે લોલ. પડ્યો બળદ ઘેર ભૂલ્યા રે પ્રધાનજી, પડ્યો બળદ ઘેર ભૂલ્યા રે લોલ. વાવણના બીજ ઘેર ભૂલ્યા રે પ્રધાનભાઈ, વાવણના બીજ ઘેર ભૂલ્યા રે લોલ. અરે ખેડૂત મિત્રો, બધું વસ્તુ તમારી સાથે હોવા છતાં તમે શું કામ જોઠું બોલી રહ્યા છો? માતે જે સત્ય છે તે કહી દો. આ શ્રી ચંદુમાં આપણી વચ્ચે પધાર્યા છે તો શ્રી 172 ગૌસેવા રામા મંડળ એમનું હાર્દિક સ્વાગત કરે છે અને એમના ચરણોમાં કોટી કોટી વંદન. હા પ્રધાનજી, તમે જાઓ ને મહારાજને પૂછી આવો કે જો અમે સાચું કહેશું તો એમને જૂઠું તો નહીં લાગે ને? હા ખેડૂત ભાઈઓ, તમે ઉભા રહો, હમણાં મહારાજને પૂછી આવો. હા મહારાજ, ખેડૂત ભાઈઓનું કહેવું છે જી, તમે જી. સત્ય કહેશું તો તમને કઈ ખોટું તો નહીં લાગે. નહીં નહીં પ્રધાનજી, ચાલો આપણે બંને ભાઈઓ સાથે ચાલીએ. અરે ખેડૂત મિત્રો, જે હોય તે સત્ય હકીકત કહી સંભળાવો. તમે અમારી ઘોડેશ્વરી જોઈ કે પાછા વળ્યા, અને હા ખેડૂત મિત્રો, જો તમે સત્ય હકીકત કહી સંભળાવશો તો અમારા રાજા તરફથી ઇનામ મળશે, અને ખોટું બોલશો તો શિવ ભોળાશંકરની આણ છે. માટે જે હોય તે સત્ય હકીકત કહી સંભળાવો ખેડૂત મિત્રો. એ કાકા, હા ભત્રીજા, શું કરશું? ઇનામ લેશું કે આણ? ઇનામ લઈ લે, ઇનામ. ભલા માણા કે ઇનામ લઈ લઈએ. અરે કાકા, રાજા છે રાજા, રાજાનો વિશ્વાસ ન કરાય. ઇનામ આપે કે ના આપે પણ આપણને જેલ ભેગા જરૂર કરી નાખશે. પણ કાંઈ વાંધો નહીં કાકા, ઇનામ જડે કે ન જડે પણ ભગવાન ભોળિયાનાથની આણ તો ન જ લેવાય. હવે તો જે થવાનું હોય તે થાય, આપણે સાચું બોલી દઈએ. આવી હરસે ને પારસે રે રાજમાં વાતું રે સંભળાય. શું સંભળાય ખેડૂત મિત્રો? કહો. હે અજમલ વાજીયા કહેવાય, અજમલ ભાગિયા કહેવાય. હરસે ને પારસે રે રાજમાં વાતું રે સંભળાય. હા મહારાજ, જી ખેડૂત હરસે ને પરસે જી. તમારી રાજમાં વાતું થાય છે, અને આ પોકરણગઢની પ્રજા મહારાજ તમારું મુખ જોવામાં પણ પાપ સમજે છે મહારાજ. અરે ખેડૂત મિત્રો, એવા તમે શું પાપ કે અપરાધ કર્યા છે કે જેથી મારું મોઢું, મારું મુખ જોવામાં પણ તમે પાપ સમજી રહ્યા છો? હા મહારાજ, માફ કરજો. હા. પાપ કે અપરાધ તો કઈ નથી કર્યા મહારાજ, પણ મહારાજ જી જી. તમે પેટના વાંજ્યા છો, ઓહો. અને વાંજ્યાનું મોઢું જી જી. જો સવારના પોરમાં જોવાઈ જાય ને મહારાજ જી જી. તો અપશુકન થાય. જી જી જી. માટે અપશુકન સમજી હા. અને અમે પાછા વળ્યા છીએ. અમને માફ કર.